નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએ વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મહેતાજી ઈશા આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોમાં આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત આપણે શરૂ કરી હતી. હવે આપણે એ રીતમાં જે શીખી ગયા હતા એની જ વધુ પ્રેક્ટિસ લઈએ છીએ. સ્વાધ્યાય 2.3 તમે કાઢશો, એમાં દાખલા નંબર 1 એમાં કોઈએ બે નિષ્ણાંતોએ અલગ અલગ પ્રકારની 6 કંપનીઓ છે. એ 6 કંપનીઓનો અમુક સમયનો વિકાસ જે છે એ વિકાસના આધારે એમણે ક્રમ આપેલો છે અને એ ક્રમ ઉપરથી આપણે સહસંબંધાંક શોધવાનો છે. બરાબર? તો તમે અહીંયા જોઈ શકો છો, બોર્ડ ઉપર મેં ટૂંકમાં રકમ લખી છે. અહીંયા સૌપ્રથમ આપેલી છે કંપની A B C D E F અને વિશ્લેષક 1 દ્વારા ક્રમ આપેલો છે અને વિશ્લેષક 2 દ્વારા ક્રમ આપેલો છે. એ બંને વિશ્લેષકો દ્વારા જે ક્રમ આપવામાં આવેલો છે એનો આપણે ક્રમાંક સહસંબંધાંક એટલે કે બંને વચ્ચેનો આપણે સહસંબંધાંક શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે ટેબલ ડ્રો કરી લઈશું. જોઈએ, સૌપ્રથમ આપણે કોલમ બનાવીશું કંપની. તો લખીએ કંપની A B C D E અને F. અહીંયા હવે આપણે ટોટલ લઈ લઈશું. બરાબર? એના પછી વિશ્લેષક 1 દ્વારા આપેલો ક્રમ, વિશ્લેષક 1 આપેલ ક્રમ. વિદ્યાર્થી મિત્રો, વિશ્લેષક 1 આપેલો ક્રમ છે એને આપણે શું કહીશું? R X. શું કહીશું? R X કહીશું. લખીએ R X આપણને આપેલું છે 5 2 1 4 3 અને 6. એના પછી વિશ્લેષક 2 દ્વારા આપેલ ક્રમ જેને આપણે શું કહીશું? R Y. શું કહીશું આપણે? R Y કહીશું. બરાબર? તો એ લખી લઈએ 6 4 3 2 1 અને 5. એના પછી આપણે બનાવવાનું છે કોલમ ડી. શું બનાવવાનું છે? કોલમ ડી. ડી બરાબર શું લખીશું? ડી બરાબર RX માઈનસ RY. RX માઈનસ RY. બરાબર? હવે આપણે મેળવી લઈએ ડી કોલમ. એના પછી બનાવીશું ડી વર્ગ કોલમ. હા, ચલો તો હવે આપણે લઈએ ડી કોલમ. 5 માઈનસ 6 માઈનસ 1 2 માઈનસ 4 માઈનસ 2 1 માઈનસ 3 માઈનસ 2 4 માઈનસ 2 તો 2 3 માઈનસ 1 2 6 માઈનસ 5 1. બરાબર? આ થઈ ગયું ડી કોલમ. હવે ડી વર્ગ કોલમ બનાવવાનું છે એટલે કે ડી કોલમ જે આપણે મેળવ્યું એનો હવે આપણે વર્ગ કરીશું. જો -1 નો વર્ગ 1 -2 4 -2 4 2
4 2 4 અને 1 1 બરાબર સરવાળો કરી નાખીએ 4 4 8 4 12 16 અને 1 18 ટોટલ આપણો કેટલો થઈ ગયો 18 બરાબર હવે આપણે સૂત્ર લખીશું લખીએ સ્પીયરમેનની રીતે સહસંબંધાંક બરાબર ચલો સૂત્ર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં તમને બે દાખલાની જાતે પ્રેક્ટિસ કરવાની કીધી હતી બે ઉદાહરણના દાખલા જાતે ગણજો કોઈ પણ બે તમને ગમે એ બરાબર તો તમે એ કરી આવશે તો ઝડપથી તમે જાતે સૂત્ર લખી નાખો પછી હું બોર્ડ ઉપર નોંધું છું ઝડપથી તમે સૂત્ર તમારી જાતે નોંધી નાખો બરાબર અને પછી હું બોર્ડ ઉપર લખું છું માત્ર 5 થી 7 સેકન્ડમાં તમારે નોંધી નાખવાનું છે ચલો નોંધાઈ ગયું હશે બરાબર હવે હું લખું છું સૂત્ર પછી તમારે એની સાથે તમારું સૂત્ર ટેલી કરવાનું છે એ સૂત્ર તમારું સાચું પડ્યું કે ખોટું બરાબર ચલો તો જોજો r બરાબર 1 માઈનસ 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n કૌંસમાં n વર્ગ ઓછા 1 સૂત્રમાં હવે આપણે કિંમત મૂકી દઈએ 1 ઓછા 6 ગુણ્યા સિગ્મા d સ્ક્વેર કેટલું આવ્યું 18 કેટલું આવ્યું 18 છેદમાં n વિદ્યાર્થી મિત્રો n એટલે અવલોકન ચલ કિંમતની સંખ્યા કેટલી છે જોઈ લો કેટલી છે 6 બરાબર તો 6 ઇન્ટુ બ્રેકેટ 6 નો વર્ગ ઓછા 1 અહીંયા એક એમને ઉતારીશું માઈનસ 18 ગુણ્યા 6 18 6 108 છેદમાં આ 6 એમને એમ રાખીશું અહીંયા 6 નો વર્ગ 36 36 માંથી 1 બાદ કરો એટલે 35 1 ઓછા 108 એમને એમ ઉતારો અહીંયા ગુણાકાર કરી લઈએ 35 ગુણ્યા 6 એટલે 35 2 70 ને 7 તરી 1 એટલે 210 ભાગાકાર કેટલો થશે 210 1 ઓછા 108 ભાગ્યા 210 હવે આપણે કરીશું 108 ભાગ્યા 210 જો ત્યાં આવે છે 0.5142 0.5142 માટે r બરાબર 1 માંથી 0.51 1 માઈનસ 0.5142 કરીએ એટલે જવાબ આવે 0.4858 જવાબ આવશે 0.4858 એટલે આશરે આપણો જવાબ શું થઈ જશે 0.4858 એટલે આશરે આપણો જવાબ થશે 0.49 શું થશે 0.49 બરાબર ચલો તો આ થઈ ગયો આપણો ક્રમાંક સહસંબંધાંક કે જેમાં કોઈ 6 કંપનીને બે અલગ અલગ વિશ્લેષકો દ્વારા કોઈ ચોક્કસ સમય માટે વિકાસના આધારે ક્રમ આપેલો હતો એ વિકાસના આધારે જે બંને વિશ્લેષકોએ ક્રમ આપ્યો હતો એના પરથી આપણે બંને વચ્ચે સહસંબંધાંક શોધ્યો તો બંને વચ્ચેનો સહસંબંધાંક આશરે આપણને 0.49 મળ્યો બરાબર હવે અહીંયા પણ તમને ફરીથી કહી દઉં છું આ જે સમજૂતી છે એ કહી દઉં પહેલું કોલમ આપણે જે આપેલું હતું વિશ્લેષક 1 નો ક્રમ એને rx કીધું વિશ્લેષક 2 નો ક્રમ તો એને ry કીધું એના ઉપરથી આપણે d કોલમ લીધું d કોલમ કેવી રીતે તો કે rx કોલમમાંથી ry કોલમ માઈનસ કરો એટલે જે મળે એને d કોલમ કહીશું પછી d કોલમનો વર્ગ કર્યો એટલે સરવાળો મળ્યો આપણને 18
બરાબર. પછી આપણે સ્પીયરમેન નું સૂત્ર લીધું r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર -1 એટલે 6 ગુણ્યા સિગ્મા d વર્ગ મળ્યું હતું 18 છેદમાં n એટલે અવલોકનની સંખ્યા 6 કૌંસમાં 6 નો વર્ગ ઓછા 1 18 6 108 છેદમાં 6 નો વર્ગ 36 ઓછા 1 એટલે 35 35 ગુણ્યા 6 એટલે 210 એટલે 1 ઓછા 108 ભાગ્યા 210 કર્યા એટલે 0.51 42 એટલે r બરાબર 0.4858 એટલે આશરે 0.49 બરાબર. ચલો ઝડપથી તમે નોંધી લ્યો. જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 2 જે છે એ જ રીત છે એ આપણે લઈએ છીએ. તમે જાણો છો કે અત્યારે આપણે દેશમાં 2 અભિયાન ચાલી રહ્યા છે. મુખ્યત્વે ત્યારે અભિયાન ઘણા બધા ચાલે છે. એમાંથી મહત્વના 2 અભિયાન ચાલે છે. એક તો સ્વચ્છતા અભિયાન અને બીજું છે બેટી બચાવો અભિયાન. તો કોઈ 9 ગામ છે, 1 થી 9 એવા 9 ગામડા છે. એ 9 ગામને સ્વચ્છતા અભિયાનના આધારે ક્રમ આપેલો છે અને બેટી બચાવો અભિયાનના આધારે ક્રમ આપેલો છે. તો એ 9 ગામને જ્યાં ક્રમ આપેલો છે એ બંને ક્રમના આધારે હવે એ બંને ક્રમ વચ્ચે કેવો સહસંબંધાંક છે અથવા તો સહસંબંધાંક શું છે એ આપણે શોધવાનો છે. બરાબર. તો સૌપ્રથમ આપણે ટેબલ ડ્રો કરી લઈશું. બરાબર. હવે તમને બધાને સાથે આવડવું જોઈએ એટલે તમે સાથે ડ્રો કરતા જજો. બરાબર. સૌપ્રથમ આપણું કોલમ આપણે બનાવવાનું આવશે ગામ, સૌપ્રથમ આપણે લખી નાખીશું ગામ. બરાબર. ગામ આપણને આપેલા છે 1 થી 9. કેટલા આપેલા છે? 1 થી 9. તો પહેલા એ આપણે લખી નાખીએ 1 2 3 4 5 6 7 8 અને 9. ઓકે. ચલો એના પછી સૌપ્રથમ આપણને આપેલું છે સ્વચ્છતા અભિયાનના આધારે આપેલો ક્રમ. તો પહેલો આપણે એનું પછીનું કોલમ બનાવીશું સ્વચ્છતા અભિયાનના આધારે ક્રમ. સ્વચ્છતા અભિયાનના આધારે ક્રમ જેને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? RX. શું કહીશું? RX. તો એ લખી નાખીશું. હવે જો 4 8 7 1 9 5 6 2 અને 3. ઓકે. ચલો એના પછી કોલમ આપણે બનાવીશું બેટી બચાવો અભિયાનના આધારે આપેલો ક્રમ. બરાબર. તો બેટી બચાવ અભિયાનના આધારે ક્રમ. બરાબર. બેટી બચાવો અભિયાનના આધારે ક્રમ છે એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? RY. શું કહીશું? RY. તો એ આપણે હવે લખી લઈએ. જો એ આપણને આપેલું છે 6 8 5 1 9
અને બેટી બચાવો અભિયાનના આધારે આપેલો ક્રમ એટલે RY. હવે એના ઉપરથી આપણે સહસંબંધાંક શોધવાનું છે. તો સૌપ્રથમ કોલમ આપણે કયું બનાવીશું? ચલો તમારે લખતું જવાનું છે સાથે. સૌપ્રથમ કોલમ બનશે D બરાબર શું વિદ્યાર્થી મિત્રો? Rx minus Ry. Rx minus Ry. અને પછી કોલમ કયું આવશે? D સ્ક્વેર. પછી કોલમ કયું આવશે? D સ્ક્વેર. ચલો તો બનાવીશું પહેલા આપણે Rx minus Ry. 4 minus 6 minus 2 એના પછી 8 minus 8 0 7 minus 5 2 1 minus 1 0 9 minus 9 0 5 minus 7 minus 2 6 minus 3 3 2 minus 4 minus 2 અને 3 minus 2 એટલે 1. બરાબર. ચલો હવે આપણે એનો સ્ક્વેર કરી લઈએ. બરાબર. ચલો જોઈએ. -2 નો વર્ગ 4 0 4 0 0 4 9 4 અને 1. બરાબર. ચલો હવે આપણે એનો સરવાળો કરી નાખશું. બરાબર. 4 ને 4 8 ને 4 12 ને 4 16 16 ને 4 20 ને 25 ને 1 26. ટોટલ આપણો કેટલો થઈ ગયો? 26. અહીંયા લખીએ 26. બરાબર. ચલો હવે આગળ વધીએ. સૂત્ર લઈ લઈએ. સ્પીયરમેનની રીતે સહસંબંધાંક. બરાબર. ચલો હવે આપણે પહેલા સૂત્ર લઈશું. આટલું તમે લખી જ નાખ્યું છે. સાથે સાથે સૂત્ર જાતે લખી નાખો અને પછી બોર્ડમાં લખાવું છું એમાં ટેલી કરજો કે કેટલાનું સૂત્ર સાચું અથવા કોનું સૂત્ર સાચું પડ્યું એ તમને પોતાને ખ્યાલ આવી જશે કે તમે સાચું લખ્યું કે ખોટું. અને હવે આવડવું જ જોઈએ. આપણો ચોથો દાખલો છે. બરાબર. આ દાખલો આપણે આ રીતનો ચોથો છે. બરાબર. ઝડપથી તમે લખી નાખો 1 સેકન્ડમાં. ચલો હવે હું બોર્ડ ઉપર લખું છું એની સાથે તમે ટેલી કરી લેજો. ચલો સૂત્રમાં હવે આપણે કિંમત મૂકી દઈએ. 1 ઓછા 6 ગુણ્યા સિગ્મા ડી વર્ગ કેટલો છે? 26. કેટલો છે? 26 છેદમાં n એટલે અવલોકનની સંખ્યા કેટલી છે? 9. બરાબર. એટલે 9 ઇન્ટુ બ્રેકેટ 9 નો વર્ગ ઓછા 1. ચલો અહીંયા એક એમ ઉતારીશું. 26 ગુણ્યા 6 કરીએ એટલે કેટલા થશે? 26 6 156 જેવું થશે. જો 156 છેદમાં 9 બ્રેકેટમાં 9 નો વર્ગ 81 માંથી 1 બાદ કરો એટલે 80. એટલે 1 ઓછા 156 છેદમાં 80 ગુણ્યા 9 એટલે 720. 8 9 72. બરાબર. એટલે 1 માઇનસ 156 ભાગ્યા 720. જુઓ ત્યાં ભાગાકાર આવશે 0.2166. 0.2166 આ ભાગાકાર આવ્યો. હવે 1 માંથી બાદ કરી દો. 1 ઓછા
0.2166 એટલે બાદબાકી આવશે 0.7834 0.7834 એટલે અહીંયા આશરે આપણે શું કહીશું 0.78 શું કહીશું 0.78 કોઈ નવ ગામને સ્વચ્છતાના આધારે અને બેટી બચાવો અભિયાનના આધારે જે ક્રમ આપેલા હતા એ બંને ક્રમ વચ્ચે 0.78 જેટલો સહસંબંધાંક રહેલો છે એવું આપણે કહી શકીએ બરાબર તો અહીંયા આપણે સૌપ્રથમ શું કર્યું સ્વચ્છતા અભિયાનનો ક્રમ એને RX લીધું બેટી બચાવો અભિયાનનો ક્રમ એને RY તરીકે લીધું RX અને RY એ બંનેના આધારે આપણે શું મેળવી લીધું D કોલમ D બરાબર આપણે શું કીધું D બરાબર RX માઈનસ RY RX માઈનસ RY બરાબર તો એ આપણે શોધ્યું -2 0 2 0 0 -2 3 -2 અને 1 આ D મળ્યું આપણને પછી એક કોલમમાં આપણે શું કરી નાખવાનું છે વર્ગ એટલે D વર્ગ કોલમ મળ્યું આપણને 4 0 4 0 0 4 9 4 અને 1 પછી એનો આપણે સરવાળો કરી નાખ્યો બરાબર સરવાળો કેટલો થયો 26 પછી આપણું સૂત્ર હવે જો મેં તમને સૂત્ર જાતે લખવાનું કીધું તો અત્યારે જ બરાબર સંગાતે જ દાખલામાં બરાબર તો દાખલામાં તમે તમારી જાતે ટેલી કરી લેજો સૂત્ર તમે લખ્યું જાતે એ તમારું સૂત્ર સાચું છે કે ખોટું જો સૂત્ર ખોટું પડ્યું હોય તો હજુ દાખલાની જે 4 દાખલા થઈ ગયા છે એ 4 દાખલા અથવા તો બીજા કોઈ પણ દાખલા છે એની તમે પ્રેક્ટિસ કરજો જેથી કરી અને સૂત્ર યાદ રહી જશે સૂત્ર ગોખવાનું નથી માત્ર પ્રેક્ટિસ થકી યાદ રાખવાનું છે એટલે વધુ દાખલાની પ્રેક્ટિસ કરશો તો જો ખોટું પડ્યું હશે અથવા ક્યાંય થોડી ઘણી ભૂલ થઈ હશે તો એ ભૂલ છે એ સુધરી શકે છે એટલે જેને ખોટું પડ્યું હોય એને સ્વેચ્છાએ પોતાની જાતે ઘરે પ્રેક્ટિસ કરવાની છે બીજા આવા જ દાખલા ગણવા માટે બરાબર એટલે સૂત્ર r બરાબર 1 ઓછા 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n કૌંસમાં n વર્ગ ઓછા 1 એટલે 1 ઓછા 6 ગુણ્યા 26 એટલે 156 n એટલે 9 n વર્ગ એટલે 9 નો વર્ગ ઓછા 1 એટલે 9 ગુણ્યા 9 નો વર્ગ 81 માંથી 1 બાદ કરીએ એટલે 80 ગુણ્યા 9 એટલે 720 156 ભાગ્યા 720 એટલે 0.2166 ભાગાકાર આવ્યો 1 માંથી 0.2166 બાદ કર્યા એટલે આપણને મળ્યા 0.7834 એટલે આશરે આપણો જવાબ થયો 0.78 વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતના આપણે 4 દાખલા ગણી ગયા હવે આના પછીના વિડીયોમાં આપણે આમાં જ આ જ સૂત્ર પણ એમાં થોડુંક નવું શીખવાનો પ્રયત્ન કરીશું પણ એના માટે આજે છેલ્લા 2 વિડીયોમાં તમે જે દાખલા શીખી ગયા છો એ બંને વિડીયોના દાખલા છે એ તમને પરફેક્ટ આવડવા જોઈએ કારણ કે હવે દરેક દાખલામાં થોડું નવું આવશે હવે જૂનું જો પરફેક્ટ આવડતું હશે તો નવું જે આવશે તમે ઝડપથી સમજી શકશો ઝડપથી શીખી શકશો અને ઝડપથી જાતે ગણી શકશો તો એટલા માટે તમારે જે કંઈ પણ આપણે દાખલા ગણી ગયા છેલ્લા 2 વિડીયોમાં એવી રીતના દાખલા સ્વેચ્છાએ તમારે તમારી જાતે ગણવાના છે અને હવે પછીના વિડીયોમાં આમાં આપણે થોડુંક નવી શીખીશું થોડુંક નવી ગણતરી આવશે એ તમને ઝડપથી તો સમજાઈ શકશે બરાબર તો એ સ્વેચ્છાએ તમે જાતે ઘરે ગણતરી કરજો પ્રેક્ટિસ કરજો અને આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આમાં નવું આગળ શીખીશું ઓકે ચલો આવજો